છું બસ એક જ તક, અમને એક તક તમે અમને આપો, પરિવર્તન કરવાની જવાબદારી અમારી છે તમારા માટે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. हेलो हेलो बोला तो राम राम बधाने આજની આપણી આ સભા આજની આપણી આ સભા જે આવનારી નગરપાલિકાની ચૂંટણી છે એના અનુસંધાને બોલાવેલી છે. ભાઈ આપ સૌ આપણે બધા ભેગા થયા છે ત્યારે આપ સૌને મારે બે વાત કહેવી છે. આવનારી ચૂંટણી કાલ નહીં પરમ દિવસે 16 તારીખે રવિવારના રોજ હોય તો પહેલાં તો આપણે ચૂંટણી બાબતે વાત કરી લઈએ. આપ સૌને એક વિનંતી છે કે આપણા ઘરના પરિવારના મિત્રો આડોશી પડોશી બધાને કે જો મતદાન કરે આપણી ફરજ પૂરી કરે અને અમારા જે ઉમેદવારો છે, અમારી જે ટીમ છે એમને વોટ આપે અને કુતિયાના વિકાસમાં અમને સાથ સહકાર આપે આવી એક પ્રાર્થના કરું છું. અમે આજે તમારી પાસે કંઈક માંગવા આવ્યા છે, માંગવા બીજું કંઈ નહીં, મત માંગવા આવ્યા છે. એટલે આપનો મત અને આપણો સહકાર અમને મળે એવી એક વિનંતી કરું છું. મને ખબર છે કે આ વખતે આપ સૌનો સાથ ને સહકાર ને બધો મત અમને બધા આપશો, કારણ કે બધા થાકી ગયા છે. 1 દશકો 2 દશકા 3 દશકા 30 વર્ષ તમે કાઢે તમને ધન્યવાદ છે બધાને ભાઈ. હા, આટલું સહન કર્યું આપણા માતા પિતા એ સહન કરીને ગયા, આપણે આપણા છોકરા, હવે જે આપણા ટેણીયાઓ છે તમારે હજી એને આમાં અહીંયા સહન કરવા માટે રાખવા છે કે આઝાદી જોઈએ છે. આપણે હજી એનું ભવિષ્ય જોવું છે કે જોવું કઈ. એટલે તમારે નથી ક્યાંય બાંધવા જવાનું કે નથી કોઈને કંઈ કહેવા જવાનું. તમે કોઈ બાંધી આંખો ને બાંધી આંખે કોઈ બોલો બાંધવાના જ કોઈ તમારે બાંધવું નથી. તમે ખાલી મારી પેલાને મત આપો, બાકી હું સમજી લઈ. એ તમારાથી સમજે એમ નથી ભાઈ, સમજે એમ છે તમારાથી ન સમજે, એ અમારાથી સમજે ભાઈ. તેના રીવે જ્યાં ચડતો યાદ ચડે બાપા. એટલે એ મેં ધારાસભામાં કીધું હતું કે આની રોંગ નંબર માર્યો, એને હું દેખાડી કે હું કોણ છું અને હસતા હસતા દેખાડી. એટલે તમે બધા તમારો રસ્તો સાફ થઈ જશે. આ તમારો કચરો જે છે માર્કેટમાં એ પણ સાફ થઈ જાય, નાખો સાફ થઈ જાય. બધું તમારે ખાલી મત જે છે તમારું હથિયાર છે, એ હથિયાર છે તમારું. આજે કાઢો કાલે પરમ દિવસે ખાલી મત આપો, ખાલી મત. બાકી કેનો રસ્તો કઈ રીતના કરવો છે મને બધી ખબર છે. તમારા બધા પાસે આજે આખી માર્કેટમાં આપણે હાલી ફર્યા છે, બધા વેપારી ભાઈઓ છે, બધા ફરિયાદ કરે છે પાણી ભાઈઓ રસ્તા ઊંચા થઈ ગયા, દુકાનો નીચી થઈ ગઈ. નીચી થઈ જાય ને બાપા દર વર્ષે 1 ફૂટ ઉપર લેતા આવે છે. તો વરસાદનું પાણી તમારે દુકાનમાં જવાનું છે ને, આપણે કોઈ અવાજ નથી ઉઠાવતા. કોઈ અવાજ ઉઠાવે છે કે ભાઈ રસ્તો આમને આમ બનાવો. રસ્તો બનાવવાની એક રીત હોય. આ બધું પેલા કાઢી નાખવાનું, કાઢી એમાં કાંકરી ભરી રોલર ફેરવી પછી રસ્તો બનાવો. તો આની ઉપર ડામર ઉપર ડામર, ડામર ઉપર ડામર, દર વર્ષે ડામર બનાવો. પછી આમાં દુકાનો નીચે થાય ને પાણી જવાનું જ છે. તમે આ બધા છુટકારો કુતિયાળાનો વિકાસ કરવો હોય તો અમારી પહેલા તમે મત આપો. પછી બાપના બોલથી કહું છું કુતિયાળાનો એક વર્ષમાં નકશો ફરી નાખ્યો. જેને કામ કરવાનું એને કઈ રૂઢ થતું મેં સમજ્યા તમે.
વિકાસ કરવો હોય એને કંઈ આડો નથી આવતું, ન કરવો હોય ને બધા માન આવે છે. અને હવે એને 30 વર્ષ યાદ આવ્યું કે મારે કામ કરવાનું રહી ગયું. એટલે હવે બધા કહે ના માં હતા ગયા, હવે હું કામ કરી તો 30 વર્ષથી ક્યાં હોતી હતી ભાઈ? હે 30 વર્ષ આગળ જાગતા 30 વર્ષમાં કંઈ કર્યું નથી. હવે યાદ આવ્યું કે મારે કામ કરવાનું છે. મતલબ વિચાર આવે છે કે આ ઘરમાં આ ગામમાં ઉત્તરાયણમાં તો બધા સમાજ છે, મેર સમાજ છે, આપણે બધા આહિર સમાજ છે, રવાડી સમાજ છે, સિંધી સમાજ છે, બ્રાહ્મણ સમાજ છે, કુંભાર સમાજ છે, બધા સમાજ છે. અને કોઈના આપણા એમ એક સમજી લો કે આપણા ઘરમાં કોઈ લાયક છોકરો છે જ નહીં, અને એક ઘરમાંથી 6-6 ટિકિટો આપી છે. આપણા ઘરમાં કોઈ લાયક નથી ઉમેદવાર, કોઈ ભણેલ નથી ભાઈ, શિક્ષિત ઉમેદવાર કોઈ છે નહીં આપણામાં. એક ઘરમાં 6 ટિકિટ શું થયું? મેં તો તમને 2012માં આ ચોકમાં કીધું કે ભાઈ અમારા ઘરમાંથી કોઈ રાજકારણમાં નહીં આવે, મેં કોઈ ઘરવાદ કે પરિવારવાદ નહીં કર્યો. આ તમારા બધાની લાગણી ને માગણી, તમારા બધા લાગણી માગણીને ધ્યાનમાં લઈ અમારા ભાઈને આ નગરપાલિકામાં ઉભો રહ્યો છે. એ પણ આખું ગામ 5 વર્ષ ગઈ કોઈને આપો, તમારા ઘરમાંથી કંઈ કોઈ સદસ્ય આપવો તો કંઈ બીજા ઉમેદવારો ફોર્મ ભરવા દે નહીં. બાકી આ કંઈ રાજકારણી નથી ભાઈ, એને કંઈ ઘટતું પણ નથી. આને માત્ર ને માત્ર તમારી લડાઈ લડવા માટે લેવો છે. જેટલા ઉત્તરાયણ લગ્નમાં ફટ્યા કે કઈ સમાજમાં પ્રસંગ હોય ફટકે દીકરા કાંઈક કર ભાઈ કંઈક કર, એટલે આ તમારું બધું જોઈ જ લેવું છે તમારી લડાઈ લડવા માટે. અને આપવામાં અમારા ખાનદાને એટલે આદત છે ઉછી દિલે ભાઈ, એટલે ઉછી દિલે ભાઈ તમે બધા અમારી પેનલ કામ મારે કરાવવા છે. હું શું કામ કરું પડે? ચૂંટણી કાલની પરમ ચૂંટણી છે, બધા મતદાન કરો. રિઝલ્ટ આવે ને સીધું કામ પેલા માર્કેટ આ બધું હું કરું ભાઈ કે કુતિયામાં કોઈક આવે તો અત્યારે તાલુકા લેવલ માર્કેટ છે ભાઈ. આ તાલુકા લેવલ કહેવાય, આ તાલુકા લેવલ માર્કેટ છે. આના કરતા ગામડા હારા છે ભાઈ અમારા. જાઓ કલશમાં મરિયાદીમાં જાઓ, ખબર પડી જાય આ તાલુકા લેવલનું કામ કહેવાય શું કહેવાય. અને મને તો વિચાર એ આવે છે કે સ્મશાનમાં નથી મૂક્યું કઈ બાજુ 26 લાખના લાકડા ઉધાર, પેલા 26 લાખના કે સ્મશાનમાં લાકડા ભાઈ નું બિલ છે 26 લાખ. એટલે આપણા કોઈ ગુજરી જાય છે ખરે અહીંથી લાકડા સાથે લઈને જવું તો લાકડા નથી, લાકડા પેલા ગોતો. તો તમને એક વાત પૂછું કે 26 લાખના લાકડા એટલે શું છે? જે કોઈ ગુજરી જાય ને ચંદ્રના લાકડા આગળ અગ્નિ લાગે છે. સાદું લોકો નથી, ટાયરથી વાર વિચાર કરો. હમણાં 4 દિવસ બનાવશે કોઈ ભાઈ ઓફ થઈ ગયા હતા તો એને પેટ્રોલ ઘાલે કે ભાઈ નથી વિચાર કરો લાકડા લઈને હતા એને અગ્નિ ના દીધો કાંઈ ખરગાયો શું કહેવાય. એટલે આ તમારા બધા બધું આ જે બધી જે કાંઈ તમારી તકલીફો છે આમાંથી મુક્તિ, આઝાદી, આમાં એક જ અક્ષર મત આપો, અમને ન્યાય અને બગાડો. આ ચોખ્ખી વાત કહું. બાકી આ મને બધા સોસા નથી આવડતું ભાઈ, આપણી વાત સીધી જશે બરાબર. એટલે બધા જ મતદાન કરો, અચૂક મતદાન કરો. મતદાન કરવામાં કોઈ વિચારની અટકાતા નહીં. તમે તમારી ફરજ પૂરી કરો, અમે અમારી ફરજ પૂરી કરશું. મારે ખાલી ગામના કામ કરવા છે. અમારે આ કામ કરી ગામમાં કામ કરી વિકાસના કામ કરી ગામના નામના મત માંગવા છે. પાછો 5 વર્ષ પછી આપણે ભેગા થાતું હું તમને યાદ નહીં પાછું તમે બરાબર કામ થયા છે ને ન થયા તમને મત આપતા ભાઈ. અત્યારે એ ભાજપની વિચારધારા છે જો સૌનો સાથે સૌનો વિકાસ છે ને સૌનો સાથ નહીં, સાથ સૌનો વિકાસ મારો. તમારે કીધું ન સમજો બાપા તમે શું કીધું કે જે દિવસ જે ચડતા ચડાવો પડે તમારે કીધું સમજો. તમારું કોઈનું કામ પણ નથી. તમને એક વાત પૂછો કે આ માનો અમારા સિવાય કોઈ પણ કોઈથી સમજમ છે? બોલો બોલો.
સમજાવજો કોઈ છે જેટલા કોઈ પણ જે કંઈ હામાં છે કે ઉમેદવારી કરવા કીધું આપણે ઉમેદવારી કામ મુકાવી થાય વિચાર કરો એક દિવસે આ ગામની વસ્તી 42,000 હતી અત્યારે 8,000 9,000 માણસ છે કેટલા માણસ થઈ ગઈ કેટલા થઈ ગઈ વિચાર કરો માણસ ખાવ એટલે તમે જુઓ તમારે આ બધી પીડામાંથી મુક્તિ પામ્યું સહન કરવું ન હોય વધારે તમે હું તો તમને કહું ધન્યવાદ છે તમને બહુ સહન કર્યું આટલું સહન કોઈ મારા કરી શકે તો શું રહે આપણે આ કુતિયાળા એક જ આવું છે સહન કરે કોઈ રાણામાં આવું છું ને બધાને પૂછું ઘણા 12 10 વર્ષ પહેલાં આવું છું શાંતિ કરી હક દીધું હોઉં આ ચોકમાં આપણી સભા કીધું ને આને મૂકવા હું છે તો કેવડ હોઉં ઘણામાં 10 વર્ષથી નગરપાલિકા આપણી કીધું ત્યાંની માર્કેટમાં જોતો આજુબાજુ સફાઈ છે આ જોતો આ દુકાનવાળા બધા ભાઈ આપણા વેપારી મિત્ર બધા ધન્યવાદ છે કિલો કિલો ધોતો ને મોટા પૈસા દઈએ ખાવાની ભૂખ નથી લાગે તમે બધા જોવો અને આ હાલા તો જવો ને પાછું વાત વાતો જ્ઞાનમાં મારું કૂત્યાણા એ ભાઈ કાં થોડી કરેવાર મને નહીં જુઓ તમે તમારે વિચારવું છે ભાઈ અમે તમારી ગાળા એમાં માટે આવ્યા છો તમારા માટે છે ને એવા થયા ખાલી તમારી માટે અન્યાય સહન કરવો એ ગુનો છે કરવો એ પણ ગુનો છે કરવાના સહન કરવો વધારે ગુનો છે ભાઈ તમે જુઓ એક મોકો ખાલી એક વાર કહો અત્યારે જ આખા ગામમાં વાત થાય છે પરિવર્તન થાય ને કરી ગયો બાકી બધી વ્યવસ્થા કરે હસતા હતા પ્રેમથી કરવા પડે તમે જોવો કે આપણે થાય છે બરોબર કુતિયાણાનો ચાર્જ લીધા વગર તો શું થાય ફટાફટ ગઈ બોલે લુખાવડા દેખા ને નગરપાલિકા બધા કાઢવા આમાં સફાઈ કર્મચારી ક્યાંથી આવે એના જ છે બધા બરાબર પગાર લે છે ઘણાઓની આવી દશા હતી કચરો સાફ કરે બધે હવે એનો બરોબર સફાઈ અભિયાન મોદી સાહેબ એમ કહે છે કે ભય ને ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત પણ આ ક્યાં પાકિસ્તાનમાં આવ્યું એ લોકોને ખબર નથી કે આપણો પક્ષનું નામ કેટલું બદનામ કરે છે આવું તો મારે કેવું છે અહીંયા કુતિયાણામાં જે હાલે છે ને તમારા પક્ષનું તમારા પક્ષનું નામ ખરાબ કરે છે મોદી સાહેબનું નામ ખરાબ કરે છે એ લોકોને એમ છે કે ના આપણો પક્ષ મજબૂત અમે કાર્ય કરશે ભાઈ કાર્યકર નથી અને કાર્યકર કે ભાઈ આ પક્ષનું ઘણું બધું કાર્ય કરશે ભાઈ અત્યાર સુધી કોઈ નથી બન્યું બધા એમ કે ભાઈ શાંતિથી બધું પતંગ સારું તો એમ થાય કે અમે કંઈક છે ધીમે ધીમે ઉપર ચડે છે સ્પ્રિંગ દબાવી હતી ઉલ્લી દીધી ક્યાં જવાની મને ખબર આ કુતિયાણાની માહિતી મેં માંગી હતી હાઈકોર્ટમાં અમને હોય તો છાપામાં 22 માહિતી માંગી બધા જેટલા કમન કર્યા જેટલા મેં રૂપિયા ખાધા કરોડ 2 કરોડ બધા હાઈકોર્ટમાં એવો ઓર્ડર થયો છે કે ભાઈ કમિશનર સાહેબ તપાસ કરશે હાઈકોર્ટના નિરીક્ષણ નીચે જે એનો તપાસ અહેવાલ આવશે એની પર કાયદાકીય પગલાં ભરવાશે એટલે પૈસા પાછા ભરાવડાવી બધી જેટલું ખાતું રોકાવી અને યાત્રા કરાવી યાત્રા કા હરિદ્વારની સાબરમતી પાણી કરે હાંડને ભાન બે આવીએ બાકી મારે તમારો સહકાર જોઈએ ખાલી બાકી બીતા તો કોઈને બાકી છે સીધા ને સીધા વાકા હવે મારે બહુ બોલવું નથી ભાઈ એ ના બોલવાનું બોલી સાંભળો લાઈટ નો પાણીનો 6 કરોડ બિલ બાકી કરજો છે આમાં ક્યાં જવું તમારી પાસે ફાળો કરો મારો ભાઈ કેવો નવી નગરપાલિકા સાંભળી બીજા વાંધો હું મોકાવી પ્રજાના પૈસા છે ભાઈ
આ કચરો ચુકા રમીશ પૈસા કીધા હે કચરાની ગાડીમાં ડીઝલ નથી રાખતા લ્યો કચરાની ગાડી પડી ખડે એની ગાડીમાં ડીઝલ ફોન કરી પર આપો મારું જોઈ લઈને આવ્યા કોટલા સમય અમારા પાસે ફ્રન્ટી હતી ફ્રન્ટી એ ટાઈમે ફ્રન્ટી હતી એ ટાઈમે ફટેલો હેલિકોપ્ટર હતું એ અમને ખબર ફંટી કેવી હતી ક્યાં કેવી જો હવે અમારા હક છે અમારી પાસે 20 પછી ગાડીઓ છે અમારી પાસે બંગલા છે બધા ખાલી કરો ભાઈ હા બધાને એમ કે આવી તો હગા છે ભાઈ મામા ભાઈ ના ખાય ભાઈ હું થાકી કઈ કે મારા હગા તમે નથી 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 બાપા મને માફ કરો તમારા હગા આવે ને તમારા જેવા દુશ્મનો હારા ભાઈ એક વસ્તુ તો લઈ ગયા ભાઈ આવા હગા કરતા દુશ્મન હારા નહીં ભાઈ અમારા સામાન્ય થઈ અમે ભેગા બે આ બધાને એમ સામાન્ય માણસોને એમ બીવડાવે અમે તો કાલે ભેગા થઈ પડી તમારું કામ થાય એનું કઈ રીતે કેટલો ભેગો નીકળો આ વાતો કરી ત્યાં જેવાના જેમ દબાવે પગ પકડી પગ પકડી દબાવે એ તમે જોજો એ કામ તમે ખરાબ કર્યું તમે મારા હામાં કાંઈ કરો પછી હમું પક્ષ છે એટલે આ બધું તમે જોવો તમારે જોવાનું છે તો તમને એટલું વચન આપું છું બાપ ના બોલશો ભાઈ હું ખાલી બોલી એક મોકો આપો પછી તમે જુઓ વિકાસ કામ હોય બીજું નથી કરવા વિકાસ કરવો હોય કામ કરવા છે ભાઈ કામ કરી તમારા આશીર્વાદ હોય તમારે એક જ વાતથી બી હશે ગરીબ માણસની બધી વાત એ કોઈ જતો નથી બાકી કોઈ વિકાસ નહીં બધી બધી ફરી બધી કરીએ હું જોઈએ આવડી આપણા નવો ધંધો આપવાની તો શાંતિથી બેઠા શાંતિ સારું થાય સારું થાય કરો ભાઈ આ સમય છે ને ભાઈ મારા ભાગમાં બધા અવાજ આવે ભાઈ સારું કરો 12માં તમે જોયું છે 17માં જોયું તમે મારા ભાગમાં જ આવે તો શું કરું બોલો ફરજ પડી જાય તો શું કરવાનું ભાઈ તમને આપણે મારા બધા તમે બાજુ ભાઈ કોઈ વાત છે કોઈ ન બાજુ એ મારે જ કરવાનું છે સફાઈ અભિયાન સફાઈ કરતા અને બધાય એક વાર પરિવર્તન બોલો એક વાર પરિવર્તન લાવો બધું દુઃખ બધી તકલીફ ભગાવો બરાબર બાકી એને મૂકવા મૂચાય તમે ચિંતા કરો બધા આપણા પરિવારને આપણા મિત્ર સર્કલમાં બધા ભાઈ બંધોને આખરી વખત અહીંયા ગયો કુતિયાણામાં સાયકલ 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 રાખો એટલું કરો ખાસ વેપારી ભાઈ ભાઈ કહું છું ભાઈ તમારું દુઃખ ને તકલીફ જોઈને આવ્યા છો તમારા થી અમને વધારે અપેક્ષા છે તમે અહીંયા પછી પક્ષની કથા ન કરતા પક્ષની કથા કરતો ભોગવવા ત્યારે જો પક્ષમાં બહુ સારા માણસો આવે અને તમે જો જ્યાં મોદી સાહેબ નથી અને બીજા છે ભાઈ અને આ બધા આના વિચારધારા કઈ જવા દેવા નથી વિચારધારા આને શું લેવા ભાઈ એ વિચારધારા કઈ છે તમને ખબર છે બાકી તો ભાઈ ઘણા કે છે અમારે આમ કરું થાય ભાઈ કરો બરાબર બે હવે આમાં આવજો ને જોઈ લો ઘણા સપના છે પોતે મુકાઈ દઉં એ મૂકે ભાઈ તમને લાગે મૂકવું પડું તો સારા સારા મુકાઈ દીધા આ શું છે તમે બધા ભાઈ મારા વડીલો મારા ભાઈઓ બધાને એક જ વાત કહું છું એકવાર સાથે સહકાર આપો ભાઈ તમે કહો ભાઈ એના ભાઈ બરાબર તમે શાંતિ રાખી બેઠા વિસ્તારમાં થઈ ગયું તમારું કામ થઈ જાય ભાઈ એનું કામ તમારું કામ થઈ જાય એનું કામ લેવાઈ જાય બધાને ભાઈ આવડી મોટી સંખ્યા બધા આવ્યા એ બધા બધાનો આભાર મારા ભાઈઓ આ વિસ્તાર ખાલી પ્રમથી મત નાખવા નીકળી ગયો બધા પૂરેપૂરો સહકાર આપો મતદાન કરીને તમારા આશીર્વાદ આપો પછી પ્રાર્થના કરું છું પછી અરજ કરું છું બધા આવડી મોટી સંખ્યામાં આવ્યા આવા તડકામાં અમને સાંભળ્યા તે બધા સૌનો ખૂબ ખૂબ આભાર બધાને રામ રામ જય માતાજી.